નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે બીએડ સેમ 1 એટલે કે 2025-24-25માં જે લોકો જોડાયેલા છે તેમના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અભ્યાસક્રમ અંતર્ગત PE1 જે જનરલ વિષય છે, PE2 એ જનરલ વિષય હોય છે. એટલે આજે આપણે PE1નો વિષય લઈને આવેલા છીએ, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા, તાલીમાર્થીઓ, કે સર IMP આપો, પ્રશ્ન કઈ રીતે પૂછાય, કયા વાંચવા, કેવી રીતે વાંચવું, તે તમામ પ્રશ્નોનો તમારો જવાબ મળશે. સાથે IMP માર્ગદર્શન સાથે કઈ રીતના પેપર લખવાનું છે તે તમામ વાતો આપણે આજે કરવાના છીએ. તો ઝડપથી શરૂ કરીએ. PE1 2025 અંતર્ગત કેવા કેવા પ્રશ્ન આવી શકે, કેવા પ્રશ્ન હોઈ શકે અને કઈ રીતે પેપર પૂછાઈ શકે છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેબસ મુજબ આપણે આગળ વધીએ છીએ. તમે કોઈ અન્ય યુનિવર્સિટીમાં હોય તો તે ટોપિકને લગતા પ્રશ્ન છે તે તમારે ચેક કરી લેવાનું છે. સૌ પ્રથમ વાત કરીએ તો પ્રશ્ન 1 તમારે વૈકલ્પિક જવાબો આપવાના હોય છે, જેમાં 10માંથી 10 વિકલ્પ પસંદ કરીને, એટલે કે MCQ હોય છે. MCQમાં સર કેવું વાંચવું, શું પૂછવું, તો હું તમને એક સલાહ આપું છું કે MCQ મોટાભાગે તમે જે મોટા પ્રશ્ન છે એ તમે ધ્યાનથી વાંચશો એટલે એની અંદર જવાબ આવી જતા હોય છે. તેમ છતાં તમારે યાદ રાખવા માટે તમારે શું યાદ રાખવાનું કે MCQ કઈ રીતના હોય, અને કદાચ તમે હજુ કહેશો તો આપણે વધારે MCQના પણ વિડીયો બનાવીશું. પણ અત્યારે તમે જોઈ લો કે MCQ કેવા બને, તો કે PE1માં આપણને ખબર છે શબ્દની ઉત્પત્તિ હોય, બરાબર છે. તો આપણને શબ્દની ઉત્પત્તિ હોય એવા MCQ લાવી શકે છે કે આ શબ્દ કેના પરથી ઉતરી આવેલો છે, અથવા શબ્દ કઈ રીતે પ્રચલિત છે. પછી સાલ હોય કોઈ યાદ રાખવાની, બરાબર છે. તો કોઈ સાલ તમે જોડાયેલી બાબતો સાથે છે તો એના MCQ હોઈ શકે. કોઈ વ્યાખ્યા હોય, કોઈ એકાદ વાક્ય કોઈ કીધેલું હોય કે આ કોને આપેલું છે, કયા કેળવણીકારે આપેલું છે, તો એવા પણ પ્રશ્નો MCQમાં હોઈ શકે. ઘટકો છે, પ્રકારો છે, કે આ કોના ઘટકો છે, કયું ઘટક નથી, કયું છે, કયા પ્રકાર છે, કયા નથી, કેટલા પ્રકાર છે, બરાબર છે. તો એ સંદર્ભે પણ હોઈ શકે. શોધક હોય, એનું નામ હોય, કોઈ દેન કે કોની દેન છે, બરાબર છે. આ પદ્ધતિ પ્રયુક્તિ આ કોને આપનાર છે, સમયગાળો છે, એકાદ ઉદાહરણ એવું પૂછી નાખીએ તમને, અને ઉદાહરણ સંદર્ભમાં પણ વાત કરી શકે છે કે આ ઉદાહરણ છે એ કોને લગતું છે, વગેરે જેવા પ્રશ્નો આવી શકે છે. પણ નિબંધલક્ષી પ્રશ્ન તમે વાંચતા હોય તો એમાં આવી જતા હોય છે. આ તો જાણ માટે અત્યારે આપણે વાત કરીએ છીએ. આ પ્રશ્નો જે નિબંધલક્ષી છે એ તમને જે તમે વિડીયો પૂરો જોશો એટલે તમને નિબંધલક્ષી પ્રશ્નોના જવાબ કેવા પ્રશ્નો હોઈ શકે એ પણ હું તમને તેનો જવાબ મળી જશે. મેં મોસ્ટ IMP પ્રશ્ન છે એ થોડા બધા તારવેલા છે, જેમાંથી બહાર લગભગ તમારે વાંધો નહીં આવે અને પ્રશ્ન બહાર નહીં જાય. પ્રશ્ન 2 એક વાક્યમાં ઉત્તર આપો, આવા પૂછાય છે પ્રશ્ન 2ની અંદર, કે જેમાં 10માંથી 10 એક વાક્યના ઉત્તર લખવાના હોય છે. આમાં પણ તમને એક વાત કરી દઉં કે એક વાક્યના ઉત્તરમાં અને MCQમાં ખાસ કરીને ઘણા બધા લોકો ડાયરેક્ટ MCQના જવાબ લખી નાખતા હોય. તો હું કહું તમને એક લીટી લખવી એમાં વાંધો નથી. ઉપર MCQ જે આપેલો છે એ લખવાનો, અને નીચે 4 વિકલ્પ લખવાની જરૂર નથી, પણ જે જવાબ આવતો હોય છે એ વિકલ્પ તમારે સાથે C અને સાથે જે જવાબ આવતો હોય તે જવાબ સાથે તમારે લખશો તો ઇમ્પ્રેશન પડશે, તમારું પેપર સારું લાગશે. અને એક બીજી પણ નોંધ કહી દઉં કે દરેક પ્રશ્નના દરેક અલગ અલગ ઉત્તરમાં લખવાના હોય છે. આ પણ એક બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની હોય છે. પ્રશ્ન 2 એક વાક્યમાં ઉત્તર આપો, 10માંથી 10 હોય છે એ પણ એ જ રીતે. ઉપર બને ત્યાં સુધી તમે પ્રશ્ન લખવાની ટેવ પાડો. ડાયરેક્ટ જવાબ લખી શકાય છે, પણ તેમ છતાં જો તમારી પાસે સમય વધતો હોય, તમે એટલું સ્પીડમાં લખી શકતા હોય તો લખવાનો. અથવા તમે પ્રશ્ન, ઘણા એમ કહેતા હોય સર પ્રશ્ન લખીને જવાબ લખી તો સમય નથી રહેતો, તો એના માટે હું તમને કહી દઉં કે જેમ કે અર્થ આપો એવું કીધું છે, તો એક્ઝામ્પલ તરીકે તમને કીધું બુદ્ધિનો અર્થ આપો, બરાબર, અથવા બુદ્ધિ એટલે શું આવું પૂછ્યું હોય પ્રશ્ન, તો તમે લખી શકવાનું છે બુદ્ધિ એટલે તમે હાઇલાઇટ કરજો બુદ્ધિ ઉપર, બરાબર છે, અને પછી નીચે જવાબ લખજો. અને ખાસ પ્રશ્ન બીજો એનો પહેલો પ્રશ્ન, પ્રશ્ન બીજો એનો પ્રશ્ન બીજો, એવી રીતના મળે. જે પેપર તપાસનાર હોય એને પ્રશ્ન મળવા જોઈએ. તમે કદાચ પ્રશ્ન ન લખો ને તો સીધો એને ખ્યાલ આવી જવો જોઈએ કે આ પ્રશ્ન બીજાનો બીજો કે ત્રીજો ઉત્તર આપેલો છે. એ રીતના તમારે હાઇલાઇટ કરવાના છે. બને ત્યાં સુધી હું તો કહું છું તમે કંઈક કાળી પેન કે પેન્સિલ રાખી શકો સાથે અને હાઇલાઇટ કરી શકો છો. એમાં કોઈ જ આપણે બાદ કે કોઈ મુશ્કેલી નથી, બરાબર છે. પછી આમાં પણ એવા હોય, અર્થ આપો, કોઈ એક બાબત છે, પરિબળ સમજૂતી આપો, વ્યાખ્યા કોઈની પૂછી નાખે, કોઈ ઉદાહરણ છે એને લગતું છે, એ આપ્યો અવસ્થા છે, એના પ્રણેતા કોણ છે એ પણ પૂછે કે આના પ્રણેતા કોણ છે, બરાબર છે. પછી લક્ષણ એકાદ બે પૂછી નાખે કે ભાઈ આના લક્ષણો આપો, બરાબર છે. તો એવા 1-2 લખવાના. લક્ષણો પૂછ્યા પછી એવા મોટો પ્રશ્ન લગતો કોઈ નાનો પ્રશ્ન પૂછી નાખ્યો હોય તો પછી આપણે ખબર પડવી જોઈએ કે એક વાક્યનો છે તો એમાં 1 કે 2 જ લક્ષણો લખવાના હોય. પછી 1-2 વાક્યમાં ઉત્તર આપો. જે 12 પ્રશ્ન પૂછાય છે પ્રશ્ન 3માં,
અને તમારે 10 લખવાના હોય છે અને એમાં 2 વિકલ્પ મળે છે તમને, કોઈ 2 ન આવડતા હોય તો પણ ચાલે, દરેકના 2 ગુણ છે, બરાબર છે. આમાંય પ્રશ્ન 3ની અંતર્ગત તમારે પ્રશ્ન 3નો પહેલો પ્રશ્ન, પ્રશ્ન 3નો બીજો પ્રશ્ન, આવું ખાસ રાખજો ટેવ, બરાબર છે. કે પ્રશ્ન મેં 3 કર્યું છે તો એમાં પહેલો પ્રશ્ન 3 કરીને વળી પાછો બીજો પ્રશ્ન 3 ભલે દર વખતે લખવું પડે પણ એ લખજો, ભલે ટૂંકમાં લખો, કરીને 3 કરો, ક્વેશ્ચન કરીને 3 કરો, કંઈ પણ કરો, તમને જે તમને ઇઝી પડે એ રીતે. પણ ખાસ તમારો પ્રશ્ન, તમે ઘણા બધા તાલીમાર્થીઓ આ ભૂલ કરતા હોય છે, એટલે પેપર તપાસનારને જે કંઈ પ્રશ્નોમાં મુશ્કેલી પડે એટલે એ તમારા પેપર તપાસવામાં 100% અસર પડે જ. અને ખાસ એક પ્રશ્ન, જ્યારે તમારે 2 પ્રશ્ન વિભાજન ન થવું જોઈએ, જેમ કે પ્રશ્ન 3નો 8મો પ્રશ્ન પૂછ્યા છો અને એ 8મો પ્રશ્ન તમને ખબર છે કે જવાબ એમાં નહીં સમાય, 3-4 લીટીમાં આપણો આવે છે, તો છેલ્લી 3-4 લીટી તમે છોડી દો, પાછળ તમે લખો PTO એમ કરીને વચ્ચે લખી દો અને એ જગ્યા ગમે એ રીતે તમે પૂરી કરી અને નવા જ પેજે તમે નવો પ્રશ્ન લખવાની શરૂઆત કરો તો એ બેટર તમારી ઇમ્પ્રેશન પડી શકે છે. એટલે આ બધું માર્ગદર્શન પણ સાથે સાથે તમને આપતો જઉં છું. થોડો વિડીયો ભલે લાંબો થઈ જાય પણ તમારા માટે છે એટલા માટે. હવે આમાં પ્રશ્ન કેવા હોય, સમજાવો, સંકલ્પના આપો, અસર શું કરે છે તે સમજાવો, તફાવત પણ તમને નાનો એવો પૂછી શકે, કોઈ મર્યાદા પૂછે, કોઈનું મહત્ત્વ પૂછે. મર્યાદા એટલે તમને ખબર હોય કે આપણે લાભાલાભ પૂછે ને તો મર્યાદાનું મહત્ત્વ બે આવી જાય. એટલે મહત્ત્વ એટલે કે એનો લાભ અને મર્યાદા એની કે જે નુકસાન થતું હોય એ, બરાબર છે. ફલિતાર્થો પૂછી શકે, સિદ્ધાંતના નામો પૂછી શકે, આવું આવી શકે છે. તો એ 2 ગુણમાં આવી. હવે 3 ગુણના પ્રશ્ન 4 ટૂંકમાં ઉત્તર આપો અથવા ટૂંક નોંધ લખો. તો 7 પૂછાય છે, એમાંથી 5 લખવાની હોય છે અને ફરજિયાત સાથે ઘણા બધા લખતા હોય છે, પણ એ સમય પછી તમારો બહુ બગડે છે, એના કરતાં 5 તમે સારા લખો, બરાબર છે. ક્વોલિટી કરતાં તમે ક્વોન્ટિટી આપો તો વધારે તમે માર્ક કવર કરી શકશો. ઘણા શું કરે, 7માંથી 7 લખવા જાય પણ એ 7 પ્રશ્નોને ન્યાય ના આપી શકે. તો આવું ન કરો, એના કરતાં 5 જ આપો અને 15 માર્ક્સ તમે મેળવી શકો. એમાંથી તમને 12, 13, 14, બરાબર. તો એ કરો. ઘણા બધા શું કરે, વધારે લખીએ એટલે આપણે શું થાય કે માર્ક ગમે એમ કરીને આપણે 7 લખ્યા છે ને મળશે, પણ એ તમને બબે બધામાંથી 7 આપશે તો 7 દુને 14 માર્ક નહીં ગણાય, એ ગણશે તો 5 જ પ્રશ્નના માર્ક, બરાબર છે. તો આવું ન કરો, 5 પૂછ્યા છે તો 5 જ આપો અને તમે ન્યાય આપી શકશો, બરાબર છે. આ મારા જાત અનુભવ સાથેની વાત તમને શેર કરું છું, તમને બહુ ઉપયોગી થશે. પછી એમાં કેવા હોય તો કે તફાવત, વિશેષ, અસર હોય એની સમજ હોય, લક્ષણો હોય, સંકલ્પના હોય, અર્થ હોય, સિદ્ધાંતો હોય, અસરકારકતા હોય. એ જે કંઈ પ્રશ્ન છે ટૂંક નોંધ એટલે કે જે નિબંધલક્ષી પ્રશ્ન પૂછાય એમાંથી ટૂંકા કરીને પૂછી શકે, બરાબર, કે તમને મેન્શન કરી દે કે આ જ તમે લખો, તો એવા ટૂંક નોંધ સ્વરૂપમાં આવી શકે છે. એ આપણે પ્રશ્ન પાછળ મૂકેલા છે નિબંધલક્ષી, તમને ખ્યાલ આવી જશે. અને મોટા ભાગે નિબંધલક્ષીની ટેન્શન હોય કે સાહેબ મોટા પ્રશ્ન આપો, તો એ આપણે પાછળ આપેલા છે, એ તમારે ટેન્શન નથી, વિડીયો જોશો એટલે તમને આગળ એ પણ મળશે. પ્રશ્ન 5 નિબંધલક્ષી ઉત્તર, એમાં કેવા હોઈ શકે છે તો તમે તમારી જાતે પણ તારવી શકો છો. જેમ કે સિદ્ધાંતો કોઈ પૂછી નાખે છે, જીન પિએગેનો સિદ્ધાંત સમજાવો, બ્રુનરનો સિદ્ધાંત સમજાવો, બરાબર છે. બીનેનો જે બુદ્ધિ કસોટી છે એના વિશેની બાબતો અથવા ગિલફર્ડનો જે સિદ્ધાંત છે એ સમજાવો. આવું એક્ઝામ્પલ તરીકે કોઈ પણ XYZ આવો પ્રશ્ન હોઈ શકે. લાક્ષણિકતા હોય, ફલિતાર્થ હોય તો આપણને ખબર છે કે ઘણી બધી લાક્ષણિકતાઓ એવી છે, બુદ્ધિની લાક્ષણિકતાઓ સમજાવો. તો બહુ વિશેષતા હોય, તરુણાવસ્થાની લાક્ષણિકતા સમજાવો, તો આવા પ્રશ્નો છે એ ખૂબ મોટા થતા હોય તો એ પૂછી શકાય. વિશેષ નોંધ હોય એ પૂછી શકાય છે. અને પડકારો હોય, જેમ કે તરુણાવસ્થાની પડકારો છે, બરાબર, અથવા જે કાંઈ આપણને ખબર છે ઘણા બધા એવા પ્રશ્નો હોય કે જેમાં પડકારો અથવા એને મુશ્કેલીઓ પડતી હોય એના વિશે સમજી આપો. ઉદાહરણો હોય એ પણ તમે પૂછી શકે. હવે એને આપણે સમજાવીએ કેવા પ્રશ્ન હોય. તો તમારા માટે તમે જે રાહ જોવો છો તે મોસ્ટ IMP પ્રશ્ન કહી શકાય એવા PE1, આનાથી બારે લગભગ પ્રશ્ન જશે નહીં. જેમ કે ટોપિકમાં તમારે લઈ જ લેવાનો વૃદ્ધિ અને વિકાસ, તો આનો તફાવત હોય મોસ્ટ IMP, બરાબર છે. આનો પ્રશ્ન કેમ બને એની પણ આપણે ચર્ચા કરવાની છે, એ નીચે પ્રશ્ન પણ બનાવીને આપેલા છે, પણ અત્યારે ટોપિકમાંથી તમને લઈ શકીએ. પછી માનવ વિકાસના તબક્કાઓ, બરાબર, આ મોટો પ્રશ્ન બની શકે. તરુણાવસ્થાનો સમયગાળો, બચાવ પ્રયુક્તિની સમજૂતી, વ્યક્તિગત તફાવતો, વ્યક્તિત્વની સંકલ્પના, જીન પિયાજેનો સિદ્ધાંતની સમજ, બુદ્ધિનો સિદ્ધાંત, શૈક્ષણિક મનોવિજ્ઞાનની સંકલ્પનાની સમાજ. હવે આ જે બાબતો છે એમાંથી પ્રશ્ન કઈ રીતે બને. ઘણા એમ કે સર હવે પ્રશ્ન કેમ બનાવો, તમે ટોપિક તો આપ્યા, તો પ્રશ્ન આ રીતે તમને પૂછી શકે છે, બરાબર છે. કે જેમ કે મનોવિજ્ઞાન અને શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશેનો ખ્યાલ સ્પષ્ટ કરો, અથવા એવું પૂછે મનોવિજ્ઞાન અને શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશેની સંકલ્પનાનું મહત્ત્વ રજૂ કરો, બરાબર છે. 3 કે 5 માર્કમાં આ રીતે
પૂછી શકે છે। પછી વૃદ્ધિ અને વિકાસનો તફાવત સ્પષ્ટ કરો, ભેદ સ્પષ્ટ કરો। મોસ્ટ એમપી આ તમારે ગોખી જ નાખવાનો। એક કહી દઉં કે તફાવત કે ભેદ પૂછે ને વચ્ચે લીટી પાડીને જ લખવાનું અને એક મુદ્દા વચ્ચે એક લીટી છોડવાની, એટલે તમારો તફાવત છે ને આમ મસ્ત મેં એક વિડીયો બનાવેલો છે, તમે કહેશો તો એ પણ તમને ગ્રુપમાં શેર કરી દઈશ। એ રીતે જ તફાવત લખવાનો, મોસ્ટ એમપી તફાવત છે। પછી વૃદ્ધિ પર અસર કરતા પરિબળો જણાવો, આ પણ પૂછી શકાય છે। પણ તમારે જો વૃદ્ધિનો એક પ્રશ્ન મોટો આવ્યો હોય તો તમારે તર્ક બુદ્ધિ વાપરવાની કે 3 માર્કમાં પરિબળો પૂછ્યા હોય તો તફાવત છે 5 માર્કમાં પૂછે, 3 માર્કમાં તફાવત પૂછ્યો હોય તો એ પરિબળો 5 માર્કમાં પૂછી શકે છે। પછી તરુણાવસ્થાની લાક્ષણિકતાઓ, તો જો તરુણાવસ્થાની લાક્ષણિકતા, પડકારો અને શૈક્ષણિક ફલિતાર્થો આવું વિશેષ આપ્યું હોય ને તો એ 5 માર્કમાં હોય, બરાબર છે। એટલે તમને ત્રણેય બાબતો એટલા માટે કીધી કે અમુક બાબતો તમારે તરુણાવસ્થા છે, વૃદ્ધિ અને વિકાસનો તફાવત છે, આ મોસ્ટ એમપી છે, બરાબર। અને સરળ જ છે પ્રશ્ન, તમે એકવાર વાંચશો તો મજા પણ આવશે, એટલે આ પ્રશ્ન મોસ્ટ એમપી અહીંયા પણ હું તમને હાઇલાઇટ કરું છું। પછી બચાવ પ્રયુક્તિ, તમારે બધી બચાવ પ્રયુક્તિઓ વાંચી લેવાની, બરાબર છે। આમાં એમ કહો સર કઈ આઈએમપી છે, તો આઈએમપી બધી જ છે, પણ એ પોતાના જે પેપર સેટર હોય, જેમ કે મને છે ને કઈ ગમે છે તો કે દિવા સ્વપ્ન ક્ષતિપૂર્તિ ગમે તો હું એના ઉપર પૂછી નાખું દિવા સ્વપ્ન ક્ષતિપૂર્તિ પર નોંધ લખો, 5 માર્કમાં બનાવી શકું। અથવા 5 માર્કમાં હું એમ પણ બનાવું, બચાવ પ્રયુક્તિની સંકલ્પના સ્પષ્ટ કરી કોઈ પણ 2 બચાવ પ્રયુક્તિ છે એ સમજાવું, બરાબર છે। પછી તમને 3 માર્કમાં આવી રીતે પૂછે તાદાત્મ્ય અને ઉદ્વિકકરણ એટલે શું, એ બચાવ પ્રયુક્તિ વિશે સમજૂતી આપો, આવો 3 માર્કમાં પણ બની શકે। એટલે તમારે 3 કે 5 માર્કના એટલે કે નિબંધલક્ષી પ્રશ્ન છે એ બંનેમાં કામ લાગી શકે છે। પછી ગિલફર્ડનું બુદ્ધિનું મોડેલ સમજાવો, બરાબર છે। આપણે ખબર છે બુદ્ધિની લાક્ષણિકતાઓ અથવા એક મોડેલ, તો મોડેલ તો એકાદું પૂછી જ નાખે, પણ આપણે ઓપ્શનમાં તમને કદાચ એ હાર્ડ પડતું હોય તો ઓપ્શનમાં કાઢી નાખવાનું, લાક્ષણિકતા પૂછાય તો એ પાછું સરળ છે તો એ લખી નાખવાનું। 2 પ્રશ્ન તો તમને મળે જ છે ઓપ્શન, બરાબર છે। તો કોઈ પણ 2 પ્રશ્ન તમને હાર્ડ પડતા હોય એને તમારે છોડી દેવાના, ભલે એકાદ વખત વાંચી લેવાનું પણ તમારે છોડવાની એવી તૈયારી રાખવાની જ। માનવ વિકાસના તબક્કાઓ જણાવી, એક તબક્કાઓ, કોઈ પણ તબક્કાઓમાંથી એક તબક્કો સમજાવો, અથવા તમને ઓપ્શન ન દેવો હોય તો મેન્શન પણ કરે માનવ વિકાસના તબક્કાઓ જણાવી તેમાં એક શિશુ અવસ્થાને તમે વિશેષ સમજાવો, બરાબર, આવું પૂછી શકે। પછી વ્યક્તિગત તફાવતો અને વ્યક્તિત્વ, તો આપણને ખબર છે કે વ્યક્તિત્વ અને વ્યક્તિગત તફાવતો છે તો એમાં જો પ્રકારો પૂછે, બરાબર છે, તો બહુ સરળ છે, તો એ પણ પૂછી શકે, પણ એ 3 માર્કમાં પૂછી શકે છે। અને વ્યક્તિગત તફાવતો છે એ પણ જો મોટા પ્રશ્નમાં પણ પૂછવું હોય તો એ વ્યક્તિગત અને વ્યક્તિત્વ એટલે શું છે અને એના પ્રકારોની વિશેષ સમજ આપો, એ રીતે પૂછી શકે છે। પણ બંને માટે એકાદ તમને ખબર છે કોઈ એક પ્રશ્નમાં તો એ વ્યક્તિગત તફાવત અને વ્યક્તિત્વ એક પોઈન્ટ લઈ જ શકે છે। પછી જીન પિયાજેનો સિદ્ધાંત અને અથવા બ્રુનરનો સિદ્ધાંત સમજાવો, તો આ તમને 10 પ્રશ્ન આપ્યા છે ને એની બહાર લગભગ નહીં જાય, બરાબર છે। આની બહાર લગભગ 3 કે 5 માર્કના નહીં જાય। હું તો કહું છું આવા પ્રશ્નો છે ને તમે મોસ્ટ એમપી અત્યારે તમે બુકમાં તમને જે રીતે આઈડિયા આવે તમે લખવું હોય તો લખી નાખો, અને લખીને મને પણ PDF તમે મોકલી શકો છો। તમે લખેલા પ્રશ્ન તમે મને મોકલશો, હું વળી પાછો વિડીયો બનાવીશ, તમારું નામ પણ મેન્શન કરીશ અને તમને ક્રેડિટ આપી અને વિડીયો બનાવીશ, જેથી તમારા અન્ય મિત્રોને પણ લાભ થાય। ઘણા બધા તાલીમાર્થીઓ પાસે ઘણું બધું આવું લખાણ આ મેં લખેલું છે, બરાબર છે, તો આવું તમારા પાસે પણ લખાણ હોય તો તમે લખીને મને મોકલી શકો છો, તો મારે આવી મહેનત ન કરવી લખવાની, બરાબર છે। તમારું મેન્શન કરીશ નામ, તમારું વિડીયોમાં નામ મેન્શન કરીને તમને ક્રેડિટ આપીને તમારું જે કાંઈ હોય તો PDF આ રીતના સરસ મજાનું સ્કેનરમાં PDF કરી, બરાબર છે, અને મને WhatsApp નંબર મારા તમને બધાને ખ્યાલ જ છે, તમે મોકલી શકો છો। અને તમારે ગ્રુપમાં પણ ન જોડાયા હોય તો સેમ 1નું આપણું 2024-25નું ગ્રુપ પણ છે, એમાં પણ જોડાઈ જાજો। અને મારા મોબાઈલ નંબર છે તે તમને સ્ક્રીન ઉપર જોવા જ મળે છે, એ મોબાઈલ નંબર ઉપર તમે મને WhatsApp કરી દેજો। જોશી સરના જય શ્રી કૃષ્ણ, જે કાંઈ હોય તે મને પર્સનલ WhatsAppમાં મેસેજ કરજો એટલે મને ખ્યાલ આવે, બરાબર છે। અને બીજું કાંઈ આઈએમપી જોતું હોય તો ફરીથી જણાવજો, વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જોશી સરના જય શ્રી કૃષ્ણ, આવજો।